હા બની તમારી જમીનની અંદર નકામી નોંધો હોય તો રદ કરવાની એ પણ રીત છે. આ તમારો સર્વે નંબર જોવાનો. મારો સર્વે નંબર આ 94 છે. મારી તમામ નોંધમાં જોઈ લેવાનું, જેટલી નોંધ ચડાવી લે ને એમાં કે 94 સર્વે નંબર સિવાયની નોંધ હોય તો તમારે કાઢવાની થાય. ભલે બીજો સર્વે નંબર ભેગો હોય તો રાખવાનું થાય. 94 ને અરે 94 98 96 હોય તો રાખવાનું થાય, પણ 94 નથી, 96 98 97 નોંધ બતાવે. મારે આમાં કંઈ કામની નથી, ભલે મારા બાપ દાદાનું નામ હોય. આ ટાઇટલમાં એ સર્વે નંબરની કાંઈ આપણે જરૂર નથી. એ નોંધ કમી કરવાની થાય. હજી એક બીજી નોંધ કમી કરવાની થાય આ ટાઇટલની હોય તો. આપણી પાસે 96/1/2 છે. 96/2 ની નોંધ મારે આમાંથી કાઢવાની થાય, કારણ કે મારા દાદાને મળી 96/1 વાળી મળી, મારા દાદાના બીજા દાદાને જમીન 96/2 વાળી મળી, તો એ નોંધ મારામાં ચડાવવાની થાય નહીં. આપણા આંબા મુજબ જોઈ લેવાની. આમ ન ખબર પડે, નોંધનો નંબર જોઈને ખબર પડી જાય. નહીં આપણા આંબા મુજબ જોઈ લેવાની કે નોંધ આપણામાં આપવાની થાય. આપણામાં બ્રાન્ચ પડતી જાય ત્યારે ખબર પડતી જાય ને આપણને, ટાઇટલ જોશું તો એ નોંધ આપણામાંથી કમી કરવાની થાય. નકામી નોંધોને કમી કરો, ઘટતી નોંધોને ઉમેરો. દાખલા તરીકે પ્રથમ નોંધ આપણા પરદાદાની હતી, પછી પરદાદાના 3 ભાગ થયા, આપણા દાદાના બાપુજીના 3 ભાગ થયા, તો એનું નામ ચડ્યું. પછી એના ભાઈઓના નામ ચડ્યા, એના આપણી ફૈબા અગલી ફૈબાના બાપુજીના ફૈબાના હક કમી થયા. પછી દાદાના નામ ચડ્યા, દાદાના ભાઈઓના બહેનોના નામ ચડ્યા, એ કમી થયા. પછી આપણા બાપુજીના નામે જમીન આવી, આપણી ફૈયુના નામ આવ્યા, એ કમી થયા. પછી આપણું નામ દાખલ થયું, આપણી બહેનોના નામ કમી થયા, અને પછી આપણા છોકરાનું નામ દાખલ થયું. ઉત્તરોત્તર આવા પ્રકારની નોંધો આવવી જોઈએ. જો એમાં કોઈ જગ્યાએ કોઈ પ્રકારની હક કમી રહી ગઈ તો એ નોંધ ઘટે છે એમ કહેવાય ને. આમાં નથી. એ નોંધનો નંબર ગોતવાનો. હા, તો એ નોંધનો નંબર મળે ક્યાંથી આપણને? કોઈક ચાવાળા જાજો ભાઈ બોલાવીને. તો જે ગોતવાનો આપણે કે આ વારસાઈનો નંબર છે, આ વેચણીનો નંબર થયો. દાખલા તરીકે 240 નંબરમાં આપણા પરદાદાની વારસાઈ થઈ છે, 310 નંબરમાં વેચણી થઈ છે, હક કમી દેખાતી નથી, તો એની વચ્ચે હોય ને એટલી નોંધો ડાઉનલોડ કરીને ગોતવાની. એમાં આપણી ગોતી કાઢવાની. એ તો આપણને મળી જાય ને, આપણી કઈ છે તો આપણો સર્વે નંબર આવશે અને આપણા હગાનું નામ આવશે, તો આપણે એટલી ખબર હોવી જોઈએ. અને એટલા માટે જ આપણા બાપ દાદાને પહેલાં ખબર હતી કે કોક દી તૂટી ખેડૂત ખાતેદારીનો પ્રશ્ન આવશે, એટલે આ બધાને કીધું તમારી હાથ પેઢીના નામ યાદ હોવા જોઈએ. આટલા સારું જ કીધું હતું. સમજ્યા? આટલા સારું જ કીધું હતું. હવે મને સમજાણું, તમને ભણાવવા બેઠો. હા, કે હાથ પેઢીનું નામ ખબર નહીં હોય તો ટાઇટલ ક્યાં મેળવવા જાવ? કોને કહો? કયો વકીલ? આ વકીલને કે મારી હાથ પેઢીનું નામનું ટાઇટલ ગોતે, ક્યાંથી ગોતે? એ ગોતીને કે આમાં તારા બાપા કોણ? બારોટને પકડવા પડે. આંબો બનાવો. તો આ રીતે ઘટતી નોંધો શોધવાની. મજાકમાં મેં તમને સારી વસ્તુ કહી દીધી કે આટલી ઘટતી નોંધ શોધવાની ને ઘટતી નોંધ ચડાવવાની. એ રીત શીખવાડીને પછી આપણે ચા પાણી પીવા જઈએ.